નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ નગરપાલિકાની સામાન્ય સભામાં મહત્વનો નિર્ણય। 11 વોર્ડમાં રોડ, રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટ માટે 12 કરોડની ફાળવણી। બોટાદ નગરપાલિકાની મિટિંગ હોલમાં યોજાયેલી સામાન્ય સભામાં શહેરના વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। સભામાં નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સદસ્યો અને ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા। શહેરના 11 વોર્ડમાં વિકાસ કાર્યો માટે કુલ 12 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। નગરપાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર વિવિધ વોર્ડ અને વિસ્તારોમાંથી આવેલી માગણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। મંજૂર કરાયેલા કામોમાં રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે। સભામાં રજૂ કરાયેલા તમામ વિકાસ કાર્યોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। આ નિર્ણયથી શહેરના તમામ વિસ્તારોમાં પાયાની સુવિધાઓમાં સુધારો થશે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।